દારૂના તો આવી ગયા. મને લાગે આજે બાઇટિંગમાં ડુંગળી જ ખાવી પડશે. કાઠું ભાઈ. એટલે કાળિયા તો બાઠિયો તો જો બાઠીઓ ઘરમાં જા બોલાય ને નહીં આવે. તું બોલાય ને તો આવશે. જા બોલાય. એને ખબર છે તમે પૈસા માંગવાના છો એટલે. એટલે પૈસા જોઈએ હાલશે ને હા તો એમાં 100 રૂપિયા તને કમિશન આલે. બોલાય. હા પાકો. પણ મહિના પહેલા તમે કમિશનમાં થોડો ઘપલો મારી ગયા હતા. એટલે પૈસા બે દાડા થોડું વધારે થઈ ગયું ભૂલી ગયો છું. એમ હો અત્યારે બોલાવતો આય. ફરશો નહીં? ન ફરું. પાકું? પાકું. લોઢામાં લીટો. અરે પૈસા જાતો ખરા. હા તો રેડ હેડો. ભગવાને 2 દીકરા આલ્યા. કહેવાનો બાઠ્યો પણ કાળિયા કરતા મોટો ઉંમરમાં. અને મારો બેટો પૈસા કમામ તો ગમે તેનું કરી નાખે. અને પેલો કાળિયો લાગે મોટો પણ બાઠિયા જ નાનો. પણ પૈસા કેવી રીતે કઢાવાય એનું વધારે આવડે. એટલે આયા બી બેલના બહાર આવો કે બુડું. क्या છે મારી ફ્રેન્ડ? હાય મારી ફ્રેન્ડ કે છે? અરે આ થોડી મારી ફ્રેન્ડ સાથે મારો બાપો છે એટલે તું મને ઉલ્લુ બનાવીને બહાર લાવ્યો નહીં ને કે તમારી ફ્રેન્ડ આવી છે રીલ બનાવવા માટે? આઈડિયા એનો હતો. આઈડિયા હારો વાપર્યો પણ લાયો. એના સિવાય બહાર જ નથી આવે એમને. એવું મને બધી ખબર પડી ગઈ કે તમે મને બહાર કેમ બોલાયો છે. અલ્યા બચા મેં એટલા માટે બોલાયો છે કે જગત ફરીએ ને તો મારા આ બાઠિયા જેવો ડાયો દીકરો ચોય ને કોઈ ન મળે. આ મારે આના માટે બોલાય ને એક ફૂટી કોડી ના મળે તમને લોકોને. નોનસેન્સ લોકો છો તમે બધા. મારી ફ્રેન્ડ આવી એવી વાત સાંભળી એટલે હું બહાર આવ્યો છું. ખબર પડે છે એ અમદાવાદથી આવવાની છે એટલે આજે હું અમદાવાદી ભાષા બોલીશ. જોયું ઈ તો કનુડિયા પહેરી જા આની અંદર. અલ્યા ભાઈ સાહેબ તમારે તાર જે કરવું એ કરો પણ મને એક નોટ આલકી. તમારા હાથે પૈસા કમાઈ લેવો? હા મારા પૈસા મારે કમાવાના હાથે ખોટે બકબક નહીં કરો. ઘણા પડે રહેવા બાપો હાથે પડે રહેવાનો તમારે. ખોટે મગર મારે કરે. અને સુરતની ટિકિટના પૈસા તમે આલ્યા હતા? ના તો મને લાગે વગર ટિકિટે સડી ગયો બસમાં. તો પાછો લાવો તાણ બીજું હું. તમે લાવો તમારું મેટર છે. જો બાઠિયા તારા જેવો ડાયો દીકરો મારો કોઈ છે જ ને બીજો. 10 10 11 11 12 થઈ જાય એમાં તું એક જ ડાયો. અને આનું કશું ન આવે કાળિયાનું આખું ગોમ કે પણ હું તો કહું મારો બાઠિયો મારું ધ્યાન રાખે. કમિશન વધી ગયો 150 થયું. અલ્યા બાઠિયા તારા જેવો ડાયો દીકરો કોઈ નહીં. અને હું તો છે ને ભવ ભગવાનને એમ કહું છું 1200 આલ્યા પણ 12માં જે બાઠિયો આલ્યો છે ને એવો દીકરો આલજે. ભલે હું આવતા જન્મમાં ઘોડો થઉં કે ઘોડી થઉં તો વસેરું આ આલજે. ગાય થઉં તો વાસેડું આ આલજે. અને ગધાડો થઉં તો ખોલકું આ આલજે. પણ મને બાઠિયો જ આલજે. ગેડો થો તો યારું આ એ જે થાતું હોય એ આ જ આલજે. તમે કૂતરું થાવ તમારે તમારું ગલેડું નહીં થવું. એટલે થાકે હું નહીં થાઉં. મારી ઈ જ કેવું છે બાપલિયા કે જગતની માલિપા આખું જગત ફરી જાઉં. ભૂલો પડતો કા બાપ સૌરાષ્ટ્રમાં પડજે પણ આના ઘરે ન ભૂલો પડું. આ ભાવ પાર પડી દે હું સંસાર છૂટી જાઉં બાપલિયા. હવે મારે નથી રહેવું. આ ડાયરાનો સંચાલન ક્યારનો થઈ ગયો? આ મને લાગે દેવાયત ખવડના ડાયરા ખૂબ જોવે છે એટલે. એ ડાયરાને ના પાડે હો ભાઈ. ખોટી મગજ મારી ન કરો ભાઈ. હા મારે એક હંદાઈને કહી દઉં છું મારે 1 રૂપિયો કોઈને નથી આપવાનો. હા આ મારી મહેનતની પૈસા છે. મેં મહેનત કરી છે. બૂસ માર્યું મેં માર્યું છે. હા આ ખાતર મેં પાડ્યું છે. તમારે હાટું પાડ્યું છે? અલ્યા બાપના તો કોક આલીએ 1 રૂપિયો ન મળે ને ભાઈ. લે ઉભર આ ફોન આવ્યો કોકનો. લે ઓ તારી એ ફોન આવ્યો અમારે શું લેવા દેવા. ઉભર અલ્યા આ તો નડિયાદથી સકરાભાઈ નો ફોન છે. એ ઓ વાહ સકરાભાઈ રમણ બોલું છું. ભલે બધા રમણ ભમણ કે પણ મારનો 4 છોડ્યો છું. 4 જવાન અને પરણાવવાની છે. કશો વાંધો નહીં. મારે તો ઓવે લે 2 હતા પણ 2 ને શું છે એ પેલો નાનો લાગે એ તો મોટો છે. પેલો એને પરણાવવાનો છે. ઓ વાહ પણ એનું હમણાં જ લગ્ન થઈ ગયું. ના એટલે હક પણ થઈ ગયું લગ્ન હવે ખરા. હા એટલે તમારે છે ને આ પેલા કાળિયા વેરે
એ બીજી છે એમ તો પછી કશો હતો નહીં કાળિયો ચોકે એડજસ્ટ થાય એવું જ લાગે છે સાચી આમાં શકરોય નહીં બાજે નહીં. એટલે શકરન બાદ મેં તો ઉડાડી દીધા આ તો પેલા જોડે પૈસાની વેચ કરવાનું એટલે હાથમાં જ કમિશન વધી ગયું હો. 200 હાલચ્યું પછી આપ એટલે શું માથાકૂટ કરો છો અલ્યા, વાત કરો ને ડોહા જલ્દી વાત કરો અલ્યા. ચા મારું લગન દીધું જૂઠું નહીં બોલો શકર કાકા કયો શકર કાકા એટલે ઓવે સકરા ભાઈ તો મારથી જ જી બાકી ફરી જી માર બાઠીઓ બાચી છે ઓ કશો વાતો નહીં તમારી જે છે ને દેખાવડી છે કશો વાતો મારા બાઠિયાને નક્કી કરીએ પણ 1 મિનિટ ઉભા રહો આટલા ન ચાલે કે બાકી છે કઈ બાકી છે પણ આટલા ન ચાલે આમ રાખો શકરો ભાઈ આપણે અલ્યા સકરાભાઈ અલ્યા ઓવે અમે છે ને એવું કંઈક કામ કરો તા ને આ રવિવાર જોવાનું ગોઠવો અલ્યા ભાઈ મારા બાઠીઓ તૈયાર જ છે ને હવે સેટિંગ થઈ ગયું રૂપિયાનું અલ્યા ભાઈ આ તો વાત છે તો એ હોય અમારો છોકરો પૂછે હું એને જવાબ આપી દઉં અને રવિવાર ફાઇનલ રાખજો જો રવિવાર જવાનું છે જોવા કન્યા તારા માટે એટલે આ વખત છે ને તો ખર્ચો મોટો કરવો પડશે ગાડી કરવી પડશે નવા લુગડા લાવવા પડશે એની એક મારે ધોત્યું પ્યારને ફાળ્યું જોવું છે ને અને કાળિયા માટે લાવવાના છે આને હુલા લાવવાનો છે આ ભલે ઘેર રહ્યો આપણે બાપ દીકરો જશું ને જોવા અલ્યા ભાઈ તારો ભાઈ છે એનો છે ને વજન પડે ભાર પડે એનો પણ આવો અંગત ના લઈ જાય કાર્યો અલ્યા પછી તારે કાળો ટીલો ન કરવો પડે આખો કાળો અંગાત હોય ને તને નજર ન લાગે કમિશન વધી ગયો 250 રૂપિયા. શેનું વધ્યું શું વધ્યું એ અમારી વાત છે અલગ. એ હું સમજી ગયો વધી ગયું કશો હતો નહીં પણ આ વખત છે ને બૂચ મારે તો કોકનું મોઢું મારજે એટલે ખર્ચો બારોબાર નીકળે સમજો આપે કે મોટું 25,000 નું બૂચ માર દઉં જેવું મારે એવું પણ મોટું મારજે હો રવિવાર જવાનું છે બાપા આઈ લવ યુ બાપો હોય તો આવો હા બાપા છે આખું ગામ ભલે એમ કે બાપો 1 નંબરી છોકરા 10 નંબરી પણ ના મારો બાપો તો 1 નંબર હાથો નીકળ્યો મારું ગોઠવાઈ ગયું જોયું મારા ભાઈ ગોઠવાઈ ગયું મેર પડી ગયો ઘણું રાજી થવાની જરૂર નથી. ચમ ફોનમાં કોઈ શકરોય નતો ને બાજે નતો. બાપાએ તારા ચકલા ઉડાડી દીધા એટલે બુશ મરાઈ ગયું 600 નું તારે. એટલે ફોન પર શકરાભાઈ નતા શકરો ભાઈ નતા કંપની હતી અને સામે વાળી સકરી બેન હતા. બાપો મારું 600 રૂપિયાનું કરી છું મજબૂત રીતે હું શું કહું તું તારી ઓલી ઇન્સ્ટા વાળી ભેગો રખડ હું મારું કમિશન લેતો આવું. બાપુ 1 નંબર હતો ને છોકરા 10 નંબર જોયું મારા બાપ તો બાપ પણ મારો ભય તો એક થઈ ગયો બાપા જોડે પણ મારું બૂચ મરી ગયું આખા ગામનું બૂચ મરીને હું પૈસા ભેગા કરું છું અને હું મારી લાઈફ મસ્ત જીવવા માંગુ છું પણ આ મારો બાપો અને મારો ભાઈ 1 નંબરના હરામી છે મને શાંતિ જીવવા નહીં દે પણ હું તમારે માયેલો છું તમે મારું બૂચ મરી જશો હા મારા 500 અને 600 1100 રૂપિયા લઈ જાઓ હું તને 1100 ને 2200 કરીને ઉભો રહીશ રે મારો બાઠ્યો મારો બેટો એકદમ કોઈના હાથમાં આવે એવો નહીં સગા બાપના હાથમાં ન આવે પણ આ તો એવો લપેટ આમ લીધો ને કે 600 રૂપિયા લીધા મને એને વેચ કરી નાખ્યો મેં તો મારો હવે હોય બેઠા છો એમ ને ઓહો હું બેઠા છીએ કેમ આયા હેડો હવે મારે ઠેકે જવું છે લાવો આપણું કમિશન જે હતું એ આનું કમિશન આ ડોહાનું પણ મગજ સટકી ગયું વાતે ભૂલી જાય છે. બોલો વાત થઈ હતી ને આપણે કાંઈક કમિશનની એટલે હતી પણ બહુ મોટી નથી થઈ જેટલી થઈ હોય તું મારા છોકરોની ડાયો ડમરો એ ના ચાલે છોકરો બોકરો લે વાપર હોય કોઈ ના થાય. ત્યાં જાણા હન થાય 250 ની વાત થઈ હતી રેડી એટલે 250 પણ આ તો હવે છૂટા નહીં માર જોડે છૂટા તો છે ને શું છે અરે મા બેટો લઈને આવે છે છોકરાએ બાપને પાવડો વાળા એવા છે બચ્ચા માફ કર્યા તમારા રેડી ઘેંટા છો એટલે હા લો આ 300 ના લીધો 500 વાળી કાઠું કોમ છે રેવા દે કે લ્યા કાઠું હોય તો ઢીલું કરી દો પણ લેવા પડે ઈ લેવા પડે વ્યવહારમાં ઊભો રહેવું પડે. છોકરો ગોઠ છે નહીં લ્યો તાણ
એટલે માબડું કાઢ આ તો જબર થયું. શું થયું? આખા હોલનો મેલ પડી ગયો ને યાર. ઓવે 200 ઘટે એમાં હજી? 200 ઘટે છે ને હોય એ ઘટે જે હોય લાય. 200 તો છે. 200 છે ને બસ જાણે એ અલ્યા તો આજની રાત જાહે જબરજસ્ત. ઓ ઉસ્તીન ના કરતા પાછા. કદી ન કરું હું બુડા એમ તો વાત કરે. આમ તો તાર બાપો છું. બાપો છો તો બાપાની રીતે રહેજો પાછા. બુસ મારી લો 200 રૂપિયા. જબરજસ્ત આજ તો મેળ પડવાનો છે આપડા બેનો. બાઇટિંગ નું શું કરશો? કે ડુંગળી ઉપર દાડો કાઢવાનો? બીજું હું મંગાવશું જોડે? પૈસા ચો છે? અલે હારું એ ડુંગળી પર દાડા ના જાય. ફર્સ્ટ ક્લાસ બાઇટિંગ જોતું હોય તો તમારી કંપનીમાં એક માણસની ઉમેરો કરો તો મેરાઈ જાય. માણસનું સેટિંગ નહીં થાય. પૂછીને આવેલ ને 200 રૂપિયા. બધા રૂપિયા મારા છે. ગામના લોકોનું બૂચ હું મારું છું અને તમે મારું બૂચ મારીને અહીંયા આવો છો. આ તો તે કઈ મોટું કામ નથી કર્યું. મૂળ બુસ જ માર્યા છે. રેડી? પણ હું જે કરું છું હું પૈસા કમાઈને લાવું છું ને ભાઈ. હા તમે કઈ લાવો છો? એ ન હાલે ભાઈ. મને એમ કામ કરો તમે એ પૈસા કરતા આ પૈસા વધારશે અને આ પૈસા ભેગા થઈ જાય તો મારું એવું માનવું છે કે એક રાત નહીં આવી 4 રાતો રંગીન થઈ જાય. એટલે આ વાત તો સાચી હો. ઓએ લાય તો બધા ભેગા કરું. ઈ બાપા નો હાલે હો. હવે તમારી ઉંમર થઈ જાય કહેવાય. ઈ હારું અત્રે નો હાલે હો. તારી રાપ કાઢું આ બાજુ ભેગા કરાય. પાછો પંચમહાલ પહોંચી ગયો. કઈ પોક્યો નથી હું અહીં જ છું પણ મને એમ કહો મને હવે કોઈની પર વિશ્વાસ નહીં. કશું હાલશું ને વિશ્વાસ તો રાખવો જ પડશે કારણ કે તમારી જોડે 1100 છે મારી જોડે 1400 છે. જો ના તોય તું બુસ મારી જાય તમારે ક્યાં જાવ કે? બુશ મારું એ તો મારો ધંધો છે ભાઈ. આ ઈ જ ધંધો તો. તો થાય મારે. ધંધો બારે કરો, ઘરમાં ના હોય. ઘરમાં હોય તમે ઘરવાળા મારો બુશ નો મારી છે. સોગન ખાય તો આલું. શેની સોગન ખાવ? તારી સોગન લે. મારી નહીં. આયા અરે બાપાની સોગન. મારા હમ નહીં ખાવાના. કેટલું જીવું છે આને? કેટલું જીવું છે બાપાને હજુ? તારી માના હમ ખા. કઈ મારી માં? તમારે તો 5 વાર લગ્ન થયા. અલ્યા પૈસા બીમાં જે 3જા નંબરની હતી ને જે ઓબાવાળા ખેતરનું કરી જી વાલી બહુ હતી એના સોગંદ ખા. આ તો આંબા વાળી વખડા વાળી લેમડા વાળી ગુંદી વાળી બધી જેટલો ઝાડ છે બધાયના સોગન લ્યો લાવ. સોગંદ ખાય છે હાલવા પડશે. હવે તો હાલવા જ પડશે ને. સોગન હા આમાં બરાબર જોમ્યું જો રેડી 2000 થઈ ગયા એટલે 900 ના 2 હોલ અને 200 નું બાઇટિંગ થઈ ગયું રેડી. પણ આ બધું રેડી થાય ને ભાઈ પણ મારી વાત સાંભળો એની પહેલા મેં જેવડું ચિત્રીને મેળવ્યું છે કે અમદાવાદની મારી પેલી ફેન આવવાની છે રીલ બનાવવા ઇન્સ્ટાગ્રામમાં. મારે તો ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોવર તમને ખબર છે ને? મારા 1000 ફોલોવર છે એટલે વિડીયો બનાવવાના છે તે એનો ભાઈ છે ને મારે એક પીઝા ખવડાવવાના છે એટલે 500 મારે અલગ મેળવી દઉં એના પીઝાના. બોલો બીજાને ખવડાવે પીઝા અને બાપને લાયા વગર રહ્યા વિઝા. ચા થાઈલેન્ડ જાઉં ફરવા? એટલે શોખ તો જવું પડે કે નહીં? મારે થાઈલેન્ડ હોય આવવાનું છે. અમદાવાદથી મસ્ત રૂપારી ફ્રેન્ડ આવવાની છે એટલે જો 500 છે તેવા 1500 રહ્યા એટલે ભાઈ 4 રાતનું નહીં સેટિંગ થાય આમાં 2 રાતનું થશે. મસ્ત 2 રાતનું સેટિંગ થઈ ગયું છે. તમારે શું કરવાનું ખબર છે? ખાટલા પાથરવાના પછી ગોદરું પાથરવાનું અને ઠંડીની ઋતુ છે એટલે તમે એકલા છો એટલે 2 ગોદરા ઓઢી લેવાના. 2 ગોદરા ઓઢીને 4 રાતનું સેટિંગ થઈ જાય. મસ્ત રીતે હોઈ જજો બસ. મસ્ત રીતે હો સપના મસ્ત આવશે. થાઈલેન્ડ જજો તમે અને તને ભાઈ સપના પી લેજો હો. બાકી મારું બૂચ મારવા હતા લઈ લો હવે 1 રૂપિયો ના મળે. આ હું કઈ જો આવ્યું કોઈ ખબર ન પડી. ઈ ગામનું બુસ મારે હે ને હા ઈ રીતનું આપણું મારી ગયો. છેતરી ગયો. તમે છેતરવાના ધંધા કર્યા હતા ને હા મારે જે રાતનો પ્રોગ્રામ થયો હતો ને એ વખેરાયો. મારા છોકરા કેવા પાછા જો બાપનું કરી નાખ્યું. બોલો હવે તમે પણ હવે બાપ શોખ શીખર શેઠાનો હાફ છે. મરી જો હવે લાકડા સડો.